એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંબાજી પોલીસને મળી સફળતા। ગત મોડી રાત્રે પથ્થરબાજી કરી લૂંટ ચલાવનાર લૂંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચીને જેલના હવાલે કરતી અંબાજી પોલીસ। શક્તિપીઠ અંબાજીમાં લૂંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડતી અંબાજી પોલીસ। પ્રાપ્ત માહિતી મુજબ શક્તિપીઠ અંબાજીમાં તારીખ 24/12/2024ને મંગળવારની મોડી રાત્રે બે લુખ્ખા તત્વોએ અંબાજીમાં પથ્થરમારો કરીને મચાવી હતી લૂંટ, જેની વહેલી સવારે અંબાજી પોલીસને ફરિયાદ મળતા આરોપીઓને પકડી જેલના હવાલે કર્યા। બંને આરોપીઓએ ધોકા વડે લૂંટ કરી 9,700 રૂપિયા પડાવ્યા હતા। આરોપીના નામ પપ્પુ બગા સોલંકી અને સુરેશ ગના સોલંકી હોવાનું સામે આવ્યું છે। યાત્રાધામ અંબાજી પોલીસ સ્ટેશનના બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોહિલ દ્વારા જણાવ્યું હતું કે આવા અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવશે। યાત્રાધામમાં કોઈપણ પ્રકારની દાદાગીરી ચલાવી લેવામાં આવશે નહીં કે કોઈની પણ ચાલશે નહીં। બ્યુરો રિપોર્ટ, એટીએન ટીવી ન્યૂઝ, સાબરકાંઠા।